જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવીએ ખાટું મીઠું તીખું અને ચટપટું, ખાતા જ રહેવાનું મન થાય એવું ફાઇન આંબળાનું અથાણું. તમે રોજ જે રોટલી ખાતા હશો એના કરતાં 2 રોટલી વધારે ખાશો એટલી મજા આવશે આ ખાવાની. અને બનાવવાનું ઇઝી છે, ઘરના બેઝિક મસાલાથી બની જાય છે. સો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 5 કિલો આંબળા લીધા છે. આંબળાને આપણે 2-3 વાર બરાબર ધોઈ કાઢવાના છે અને ધોયા પછી એને આપણે કોરા કરી કાઢશું, લૂછી કાઢવાના છે. આ રીતે આપણે સાદા કપડાથી અથવા તો પેપર નેપકિનથી લૂછી કાઢશું. ફ્રેન્ડ્સ, અને જ્યારે પણ આંબળા લો ત્યારે એકદમ તાજા લેજો તો તમારું અથાણું ટકશે. સો આ રીતે બધા લૂછીને આપણે ભેગા કરશું. તો અહીંયા મેં બધા ભેગા કરી કાઢ્યા છે લૂછીને. મસ્ત અથાણું બનશે. અને ફ્રેન્ડ્સ, આ ફૂલ ઓફ વાઇટામિન સી છે, એટલે ચટપટું તો લાગશે, સાથે ટેસ્ટી પણ છે. હવે હું અહીંયા એક ચારણીમાં બધા મૂકું છું. અને જો તમે ઢોકળાના કુકરમાં સ્ટીમ કરવાના હો તો ઢોકળાની પ્લેટ પર મૂકજો. તમે જે રીતે સ્ટીમ કરવાના હો એ રીતે સ્ટીમ કરી શકો છો. હવે એક પેનમાં ઓલરેડી મેં પ્રી હીટ કરી રાખ્યું છે પાણી. તમે જોઈ શકો છો ઓલરેડી પ્રી હીટેડ સ્ટીમર છે. એમાં મેં પાણી ગરમ કરીને એક વચ્ચે રિંગ મૂકી છે. હવે એના ઉપર હું આ ચારણી મૂકી દઈશ. ને મેં કીધું એ પ્રમાણે તમે ઢોકળાના કુકરમાં પણ સ્ટીમ કરી શકો છો. હવે આને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરશું. 15 થી 20 મિનિટ મીડિયમ ફ્લેમ પર. 15-20 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું. ને હવે આંબળા ચઢ્યા છે કે નહીં એ જોવા માટે ચપ્પુથી અંદર આ રીતે ઇન્સર્ટ કરીને જોવાનું. જો ચપ્પુ ઇઝીલી અંદર જાય એનો મતલબ આંબળા સરસ રીતે બફાઈ ગયા છે. આંબળા સરસ બફાઈ ગયા છે. હવે આપણે ચારણીને સ્ટીમરમાંથી બહાર કાઢશું. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ ચારણીને સ્ટીમરમાંથી બહાર કાઢીને મૂકો ત્યારે નીચે એક વેસલ રાખજો. એના ઉપર તમે આંબળાની પ્લેટ કે ચારણી મૂકજો, એટલે જે કંઈ થોડું ઘણું વરાળનું પાણી હોય એ નીચે ડ્રીપ થઈ જાય. હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. હવે અહીંયા આંબળા કમ્પ્લીટલી ઠંડા થઈ ગયા છે. એકદમ બરાબર ઠંડા થઈ જાય પછી જ આંબળાના પીસીસ કરવાના. અને તમે હવે જોઈ શકો છો કે આંબળાને ઉપર તમે આ રીતે કાપા જોશો, એનો મતલબ આ સરસ બફાયેલા છે. હવે આમાં તમને ચપ્પુની જરૂર નહીં પડે. ચપ્પુ વગર જ તમે આ રીતે એના પીસીસ કરી શકશો. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે, હાથેથી જ એના પીસીસ થઈ શકશે. તમે જુઓ કે એના ફાઇન રીતે આ રીતે 6 પીસ એક આંબળામાંથી થશે. અને ઇઝીલી આ રીતે બહાર આવી જાય છે જો આંબળા સરસ સ્ટીમ થયા હશે તો. બહુ જ ફાઇન બહાર આવે છે, જરી પણ ચપ્પુની જરૂર નહીં પડે. સો આ રીતે બધા આંબળાના આપણે પીસીસ કરીને મૂકી દેવાના. હવે તમે પાછું આ જુઓ ફ્રેન્ડ્સ કે આંબળાના ઉપર આ રીતે તમને કાપા દેખાશે જો બરાબર સ્ટીમ થયા હશે તો. હવે સેમ વે બધા આંબળા આપણે કાપીને આ રીતે મૂકી દીધા છે. અને મેં કીધું એ પ્રમાણે એક આંબળાના લગભગ 6 પીસીસ થાય છે. હવે અહીંયા આંબળાના પીસીસ તૈયાર છે. હવે આપણે આમાં મસાલા કરશું. અને બહુ જ બેઝિક મસાલા છે ફ્રેન્ડ્સ, તો પણ એકદમ મસ્ત ચટપટું બનશે. તમને રાઈસ સાથે, ખીચડી સાથે કે રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવી જશે. આમાંથી તમે કેન્ડી પણ બનાવી શકો છો. અને જો તમને કેન્ડી આંબળાની જોવી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો. હવે એક પેનમાં તેલ લઈએ. તેલ ગરમ થાય એટલે રાઈ જરા થોડી તતડે એટલે જીરું, મેથીના દાણા, વરિયાળી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, સ્કીપ નહીં કરતા. કલોંજીથી પણ સરસ ક્રંચ આવશે. ને બધું બરાબર મિક્સ કરી કાઢીએ. હવે બધા સીડ્સને આપણે બરાબર તતડવા દેવાના છે. હવે સીડ્સ બરાબર તતડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ બંધ કરવાનું ભૂલવાનું નથી, પછી જ મસાલા કરવાના છે. ગેસની ફ્લેમ બંધ કરીને હિંગ,
કાશ્મીરી લાલ મરચું, જેનાથી કલર પણ સારો આવશે અને દેખાવ પણ સારો લાગશે. હવે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, અને લઈશું થોડું કમસતું સંચળ. સંચળથી એકદમ થોડું ચટપટું થશે. હવે મિક્સ કર્યા પછી હવે આપણે જે આમળા સ્ટીમ કરીને રાખ્યા છે આમળા અંદર એડ કરી લઈએ. સો તમે જોયું ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે, એ બેઝિક મસાલાથી છે આ, ને આમાં બહુ મસાલા પણ નથી. મસાલા ઓછા છે પણ મેન આમાં છે વઘાર. હવે મસાલા અને આમળા મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરવાની છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને હવે લઈશું ગોળ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 5 કિલો આમળા લીધા છે તો 5 કિલો ગોળ લઈશું. ને ગોળને આ રીતે બતાવ્યું છે પ્રમાણે નાના નાના કટકા કરીને નાખજો એટલે જલ્દી પીગળી જાય. હવે આને આપણે મીડિયમ ફ્લેમ પર કૂક કરશું અને ગોળને મેલ્ટ થવા દઈશું. ને ફ્રેન્ડ્સ, આમાં જરી પણ પાણી નહીં નાખતા. અને મીડિયમ ફ્લેમ પર જ કૂક કરજો. અને હવે તમે જોઈ શકો છો કે ગોળ મેલ્ટ થઈ ગયો છે. ગોળને મેલ્ટ થતાં વાર નહીં લાગે કેમ કે પેન ઓલરેડી ગરમ છે. હવે આમાં લઈશું ચપટી મીઠું, અને આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખજો. અને આપણે ઓલરેડી પહેલાં સંચળ નાખ્યું છે એટલે એ રીતે મીઠું નાખજો. મેલ્ટ થઈ ગયો છે એટલે આને આપણે ફક્ત 3 થી 4 મિનિટ કૂક કરવાનું છે ફ્રેન્ડ્સ. 3-4 મિનિટથી વધારે કૂક નહીં કરતા. અને જરી પણ આપણે ઓવર કૂક નથી કરવાનું. કે 4 મિનિટ થઈ ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરીને હું તમને આ બતાવું છું. આ તમે જુઓ કે જે આ ગોળનું પાણી છે એને આ રીતે તમે કોઈ પ્લેટમાં નાખો તો જુઓ ડ્રોપ આમ જ રહેશે, ડ્રોપ ફેલાશે નહીં. આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે, પાણીની જેમ ડ્રોપ નહીં ફેલાય, અને એ પણ 3-4 મિનિટમાં થઈ જાય છે. સો હવે આપણે આને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. એકદમ મસ્ત ચટપટું, ગેરંટી છે વારે ઘડીએ બનાવવાનું મન થશે. અને આ હેલ્ધી પણ છે કે આપણે આમાં સાકરની બદલે ગોળ વાપર્યો છે. હવે આ એકવાર જ્યારે ઠંડુ થાય ને તમે ભરવાના હો ફ્રેન્ડ્સ, ત્યારે એરટાઇટ કન્ટેનરમાં ભરજો. અને ફ્રેન્ડ્સ, કન્ટેનર કાચનું જ હોવું જોઈએ અને એકદમ કોરું હોવું જોઈએ, તો તમારું અથાણું ટકશે. હવે તમે આનો લુક જુઓ પાછો ફ્રેન્ડ્સ, એકદમ સુપર. જમવામાં તમે આ લેશો તો રોજ જમતા હશો એના કરતાં વધારે જમશો, એટલું આ ખાવાની મજા આવશે. હવે હું આને સર્વ કરું છું. તમે આનો પાછો લુક જુઓ ફ્રેન્ડ્સ. આ અથાણું જમવામાં ખાઓ તો ખાવાની તો મજા આવશે, સાથે ફ્રેન્ડ્સ હેલ્ધી પણ છે, વાઇટામિન સી મળશે. એટલે આમળાની સિઝનમાં જેટલો આમળાનો ઉપયોગ કરી શકતા હોય એટલો કરવાનો. તમે જોયું કે આ બનાવતા જરી પણ વાર નથી લાગતી, બેઝિક મસાલાથી થાય છે. સો આ ચટપટું, ખાટું, મીઠું, તીખું અથાણું તો હું એમ પણ ખાઈ લઉં, એટલું ટેસ્ટી લાગે છે. તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.